ચાલો નેક્સ્ટ ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ. બરાબર, તો 11, 12 અને 13 એ 3 ચેપ્ટરો છે એ આપણે થર્મોડાયનેમિક ઉપર આધારિત ચેપ્ટરો હતા, થર્મો પર આધારિત ચેપ્ટરો છે એ ત્રણેય. બરાબર, હા ચેપ્ટર 13 છે થોડુંક અલગ છે, પણ 11મું અને 12મું ચેપ્ટરો છે એ લગભગ એકબીજા સાથે સંકળાયેલા ચેપ્ટરો છે. 11મા ચેપ્ટરમાં જેવું આપણે ભણી ગયા 12મા ચેપ્ટરમાં આપણે થોડું ઘણું ક્યાંક આવશે, અને 12મા ચેપ્ટરમાં અમુક ટોપિક આપણે 13મા ચેપ્ટરના પણ અંદર એડ કરી દેવાના છે. અમુક ટોપિક જે છે એ 13મા ચેપ્ટરના પણ અંદર એડ થઈ જશે, એટલે કન્ટિન્યુટી ચેપ્ટરમાં થઈ જશે. બરાબર, જે ટોપિક આપણે 13મા ચેપ્ટરમાંથી સ્કીપ કરશું. બરાબર, ચાલો તો જો થર્મોડાયનેમિક છે તો ટોપિક નંબર પહેલો જ પ્રસ્તાવના. તો ચેપ્ટર 11 જે છે આપણે ચેપ્ટર 11 એમાં આપણે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મ એની ચર્ચા કરી ગયા. ચેપ્ટર 11 જે છે એમાં આપણે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની બધી વાત કરી ગયા. બરાબર, આ ચેપ્ટરમાં આપણે ચેપ્ટર 12માં આપણે એ જે ઉષ્મા ઉર્જા છે, બરાબર, ઉષ્મા ઉર્જાનું નિયમન કરતા નિયમો એનો અભ્યાસ કરવાનો છે. બરાબર, ઉષ્મા ઉર્જાનું જે નિયમન થાય છે, ઉષ્મા એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં કઈ રીતે ટ્રાન્સફર થાય, કેટલી ઉષ્મા ટ્રાન્સફર થાય, એનું જે નિયમન છે, બરાબર, એ બધા નિયમો એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 12માં કરીશું, અને ઘણા બધા પ્રકારની પ્રક્રિયાઓ પણ આપણે આ ચેપ્ટરમાં ભણીશું. બરાબર, ચાલો તો પહેલો જ એમાં પ્રસ્તાવનામાં પહેલો પોઈન્ટ છે કે કાર્યનું ઉષ્મામાં અને ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થતું હોય તેવી પ્રક્રિયા આપો, અને ઉદાહરણ લખવાના છે. કાર્યનું ઉષ્મામાં અને ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થઈ શકે એવી પ્રક્રિયાઓના નામ, એવી પ્રક્રિયા એટલે કે એવા ઉદાહરણો આપો, એ પ્રક્રિયાના ઉદાહરણ આપો એમ. તો ઘણી બધી પ્રક્રિયાઓ હોય છે કે જેમાં કાર્યનું ઉષ્મામાં અને ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થતું હોય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ શિયાળો છે, શિયાળામાં આપણે આમ હાથ ઘસીએ તો આપણે હાથ જઈ પછી કેવા લાગે છે? ગરમ લાગે છે. આપણે આમ હાથ ઘસીને પછી આમ ગાલ ઉપર લગાડીએ. બરાબર, તો એનાથી શું થાય છે? તો કે તમે હાથને ઘસો છો એટલે તમે કાર્ય કરો છો. હાથને ઘસો છો એટલે તમે શું કરો છો? હાથને ઘસવાનું એક કાર્ય કરો છો, અને એને કારણે ઘર્ષણ ઉદ્ભવે છે, ને ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ ઘર્ષણ થાય છે, એ ઘર્ષણને કારણે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. તો આમાં આ પ્રક્રિયામાં કાર્યનું રૂપાંતર શેમાં થાય છે? ઉષ્મામાં થાય છે. બરાબર, તો એક ઉદાહરણ થઈ ગયું. ચલો બીજું એક ઉદાહરણ લઈએ કે ધારો કે વરાળ યંત્ર છે. વરાળ યંત્ર, તમને વરાળ યંત્ર ખ્યાલ જ હશે કે જેમાં પાણી રહેલું હોય. બરાબર, આપણી સૌ પ્રથમ શોધ જે છે એ સ્ટીમ એન્જિનની શોધ થઈ હતી. સૌથી પહેલું એન્જિન હતું સ્ટીમ. સ્ટીમ એટલે વરાળ. વરાળ યંત્રની શોધ સૌ પ્રથમ થઈ હતી કે ભાઈ પાણી હોય એ પાણીને ગરમ કરવાનું, એની બાષ્પ ઉત્પન્ન થાય. બરાબર, એ બાષ્પ જે છે એ બાષ્પને કારણે, બરાબર, જે ઉષ્મા છે એનો ઉર્જાનો ઉપયોગ કરે અને પિસ્ટનને ગતિ કરાવે. બાષ્પની જે ઉષ્મા ઉર્જા છે, બરાબર, બાષ્પની જે ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા શું કરશે? પિસ્ટન એને ગતિ કરાવશે. બરાબર, અને કાર્યમાં રૂપાંતર થાય. જે ઉષ્મા ઉર્જા છે એનું રૂપાંતર શેમાં થાય? પિસ્ટન ગતિ કરે એટલે કાર્યમાં, અને એ પિસ્ટન જોઈન્ટ હોય ટ્રેનના પૈડા સાથે. એ જે પિસ્ટન છે એ કોની સાથે જોઈન્ટ હશે? ટ્રેનના પૈડા સાથે, અને પરિણામે ટ્રેન ચાલશે. તો આ સ્ટીમ એન્જિન, સૌ પ્રથમ પહેલું એન્જિન હતું એ સ્ટીમ એન્જિન. બરાબર, તેમાં શું હતું? સિદ્ધાંત શું હતો? ઉષ્માનું કાર્યમાં રૂપાંતર. ઉષ્માનું એમાં રૂપાંતર થતું કાર્યમાં. બરાબર, તો આમ આવા ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેમાં કાર્યનું ઉષ્મામાં અને ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થતું હોય. બરાબર, ચલો થોડોક ઇતિહાસ લઈએ ઉષ્મા વિશે. પ્રાચીન ખ્યાલ એટલે પહેલા ઉષ્મા શું છે, બરાબર, ઉષ્મા શું છે એના વિશે શું માનવામાં આવતું હતું, તો આપણે એની ચર્ચા કરીશું. બરાબર, કે ઐતિહાસિક રીતે ઉષ્માના યોગ્ય ખ્યાલો સુધી પહોંચવા માટે ઘણો સમય લાગ્યો છે. જો આપણે ઉષ્માના ઇતિહાસ વિશે જોઈએ તો એ ઇતિહાસ એવું કહે છે કે ભાઈ ઉષ્માનો આધુનિક ખ્યાલ, અત્યારે જે ઉષ્મા છે શું છે ત્યાં સુધી પહોંચવા માટે ઘણા વર્ષો થયા. એમ ઘણો ખ્યાલ આવ્યો, એટલે ઘણી વાર લાગી. હવે એ અત્યારનો ઉષ્માનો જે આધુનિક ખ્યાલ છે એની પહેલાં પ્રાચીન યુગમાં શું માનવામાં આવતું હતું? તો જો આધુનિક ખ્યાલ પહેલાં ઉષ્માને સમાંગ અદ્રશ્ય પ્રવાહી સ્વરૂપની માનવામાં આવતી હતી.
આધુનિક ખ્યાલ પહેલાં શું માનવામાં આવતું હતું કે ઉષ્મા છે એ શું છે? ઉષ્મા છે એ શું છે? એક સમાંગ અદ્રશ્ય પ્રવાહી છે. ઉષ્મા એ શું છે? સમાંગ અદ્રશ્ય પ્રવાહી છે. ખબર પડે? બરાબર. એ પ્રવાહીને નામ પણ આપવામાં આવ્યું હતું. જે ઉષ્માને આપણે અદ્રશ્ય પ્રવાહી કીધું, બરાબર, એ દ્રવ્યને નામ આપ્યું કેલરિક દ્રવ્ય. શું કીધું? કેલરિક દ્રવ્ય. અને ક્યાં રહેલું હોય? તો કે એ પદાર્થ જે છે, દ્રવ્ય છે, એના છિદ્રોમાં ભરાયેલું હોય. અને જે છિદ્રો હોય, છિદ્રો, બરાબર, એ છિદ્રોમાં એ જે દ્રવ્ય છે પ્રવાહી સ્વરૂપનું એ શું છે? એમાં ભરાયેલું હોય છે, જેને કેલરિક કહેવાતું હતું. તો આ વર્ષો પહેલા એવું માનવામાં આવતું કે ભાઈ ઉષ્મા શું છે? પ્રવાહી દ્રવ્ય છે. ક્યાં હોય એ? તો કે જે દ્રવ્ય છે એના છિદ્રોમાં છે, બરાબર, એનું નામ છે કેલરિક. ગરમ અને ઠંડા પદાર્થોને એકબીજાના સંપર્કમાં આવે ત્યારે, હવે એક ગરમ પદાર્થ છે, એક ઠંડો પદાર્થ છે, એકબીજાના સંપર્કમાં આવે ત્યારે પ્રવાહી, આ જે પ્રવાહી છે એ ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહેતું હતું. જો આ જે પ્રવાહી છે એ ક્યાં વહેતું હતું? ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ. એમ ખબર પડે? બરાબર. આ પ્રાચીન ખ્યાલ છે, અત્યારની વાત નથી, યાદ રાખજો. પ્રાચીન પહેલા આવું માનવામાં આવતું હતું કે કેલરિક દ્રવ્ય છે, જ્યારે ગરમ અને ઠંડા પદાર્થો જ્યારે, બરાબર, એકબીજાની નજીક આવશે ત્યારે એ જે પ્રવાહી દ્રવ્ય છે એ ક્યાંથી ક્યાં વહે? ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ. એમ આધુનિક ખ્યાલ આપણે ખ્યાલ છે શું છે? આધુનિક ખ્યાલ શું છે? કે ઠંડો અને ગરમ બે પદાર્થોને નજીક લાવો એટલે ઉષ્મા ઉર્જા એ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહેતી હતી. એ આધુનિક ખ્યાલ છે, પણ પ્રાચીન યુગમાં આવું માનવામાં આવતું હતું. કેવી રીતે? દાખલા તરીકે બે અલગ અલગ, બરાબર, ઊંચાઈનું પાણી રહેલી બે ટાંકીઓને જ્યારે આપણે સંપર્કમાં લાવીએ, ભાઈ બંનેમાં, બરાબર, અલગ અલગ ઊંચાઈનું પાણી છે. ધારો કે આમાં આટલું પાણી છે, આમાં અહીંયા સુધીનું પાણી છે. હવે એમને જ્યારે સંપર્કમાં લાવવામાં આવે ત્યારે શું થાય છે? તો કે જેમાં વધારે પાણી છે એ ઓછું પાણી ધરાવતી ટાંકીમાં પાણી ટ્રાન્સફર કરશે અને પ્રક્રિયા ક્યારે અટકી જશે? તો કે બંનેમાં એક સરખી હાઇટ સુધી પાણી થશે એટલે પ્રક્રિયા શું થાય? અટકી જાય. બંનેમાં એક સરખી ઊંચાઈનું પાણી આવશે એટલે પ્રક્રિયા અટકી જશે. તો વધુ ઊંચાઈથી પાણી નીચી ઊંચાઈ તરફ જતું હતું. એની જેમ આ પ્રવાહી જે છે એ ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહેતું હતું તેવું માનવામાં આવતું હતું. બરાબર. ચાલો, તો જેમ આ ટાંકીમાં થાય છે કે ભાઈ બંને ઊંચાઈઓ સરખી થઈ જાય એટલે પ્રવાહી ટ્રાન્સફર થતું અટકી જાય, તેવી જ રીતે, બરાબર, ઉષ્માના કેલરિક સ્વરૂપમાં કેલરિક સ્તર સમાન ન થાય ત્યાં સુધી ઉષ્મા વહે છે. બંનેમાં કેલરિક સ્તરો જે છે, એટલે કે બંનેમાં પ્રવાહી સરખું ન થાય. કેમ? અહીંયા બંનેમાં પ્રવાહીઓ કેવું થઈ ગયું? સરખું. એટલે બંને એક સરખા પાત્ર હોય તો ઊંચાઈઓ કેવી થઈ ગઈ? સરખી. સરખી ઊંચાઈ થઈ પછી પ્રવાહીનું ટ્રાન્સફર થતું નથી. તેમ બે અલગ અલગ પદાર્થો છે એમાં કેલરિક સ્તરો સમાન થઈ જાય. એ કેલરિક સ્તરોને આધુનિક સમયમાં કહેવામાં આવે તાપમાન. બરાબર. ઠંડા અને ગરમ પદાર્થોને સંપર્કમાં લાવો તો ઉષ્મા એક પદાર્થથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર પામે. ક્યારે પ્રક્રિયા અટકી જાય? તો કે બંનેના તાપમાન સરખા થાય. તો એને પ્રાચીન સમયમાં શું માનવામાં આવતું? કેલરિક સ્તરો. કેલરિક સ્તરો બંનેમાં સમાન થાય, બરાબર, પછી એ ઉષ્મા જે છે એનું વહન થતું નથી, કેલરિક દ્રવ્યનું વહન થતું નથી. બરાબર. એટલે એમ કીધું છે કે કેલરિક સ્તરો સમાન ન થાય ત્યાં સુધી ઉષ્મા વહે છે. કેલરિક સ્તરો સમાન થઈ જાય પછી ઉષ્મા વહન પામતી નથી. તો આ પ્રાચીન ખ્યાલ હતો. બરાબર. ચલો, હવે આને લઈને આપણે હવે થોડાક આગળ વધીએ કે આધુનિક ખ્યાલ પ્રમાણે ઉષ્મા શું છે એની ચર્ચા આપણે કરીશું. ઓકે, ચલો, નેક્સ્ટ પ્રશ્ન છે ઉષ્માનો આધુનિક ખ્યાલ. તો આપણે ઉષ્માનો પ્રાચીન ખ્યાલ ભણ્યા, બરાબર. હવે છે ઉષ્માનો આધુનિક ખ્યાલ. તો આધુનિક ખ્યાલ જે છે એ ઉષ્મા વિશે શું જણાવે છે? તો જો, આધુનિક ખ્યાલ મુજબ ઉષ્માના ઉર્જા સ્વરૂપની સરખામણીમાં, મતલબ કે આધુનિક ખ્યાલ જે છે ને ઉષ્માને ઉર્જા કહે છે, જ્યારે પ્રાચીન ખ્યાલ શું કહેતું હતું? ઉષ્માને પ્રવાહી. આધુનિક ખ્યાલ મુજબ ઉષ્મા એ શું છે? ઉર્જા છે. જ્યારે પ્રાચીન ખ્યાલ મુજબ ઉષ્મા શું હતું? એક કેલરિક નામનું પ્રવાહી. બરાબર. તો આધુનિક ખ્યાલ મુજબ ઉષ્મા ઉર્જા સ્વરૂપની, ઉષ્માના ઉર્જા સ્વરૂપની સરખામણીમાં ઉષ્માના પ્રવાહી સ્વરૂપનો ખ્યાલ પડતો મૂકવામાં આવ્યો. કે ભાઈ ઉષ્મા એ કોઈ પ્રવાહી નથી, એ ખ્યાલને પડતો મૂક્યો. કોણે આવું કીધું? કોણે આવો પડતો મૂક્યો? તો એનો સૌ પ્રથમ અગત્યનો પ્રયોગ કર્યો 1798માં, બરાબર, બેન્જામિન થોમ્સન. બેન્જામિન થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઉષ્માનું આધુનિક સ્વરૂપ, ઉષ્મા શું છે, ખરેખર શું છે એમ એ જાણવા માટે શું કર્યો? એક પ્રયોગ કર્યો. બરાબર.
ચાલો, તેણે અનુભવ્યું કે શું અનુભવ્યું કે પિત્તળની તોપ બનાવવા માટે તેમાં કાણું પાડવાની પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે સમજો કે તોપ છે, તોપ તમે આખું નથી દોરતો, પણ તોપ તમને ખ્યાલ જ છે કે એક જે છે એ બરાબર પાઇપ હોય છે કે જેમાં આપણે શું કરવાનું હોય કે ગોળો જે છે એને નાખવાનો હોય આમાં. તો એ ગોળો એમાં નાખવાનો, તો એના માટે શું કરવું પડે, એક જ્યાં નક્કર સ્ટીલ, ધારો કે સ્ટીલ લે તો નક્કર ઘનનો જે આખો નળાકાર છે એમાં છિદ્ર કરવું પડે. ગોળો નાખવાનો ને અંદર, એને પોલો બનાવવાનો કે નહીં, પાઇપને કેવો બનાવવાનો, પોલો બનાવવાનો, તો જ ગોળો અંદર જઈ શકે કે નહીં. તો આમાં શું કરવાનું હોય, છિદ્ર કરવાનું હોય, હોલ કરવાનું હોય. તો પિત્તળની તોપ બનાવવા માટે તેમાં કાણું પાડવાની પ્રક્રિયા દરમિયાન, એટલે કે જે છિદ્ર એને કર્યું ત્યારે ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને શું કીધું કે એ જે ડ્રીલથી આપણે એમાં છિદ્ર કરશું તો એમાં પ્રચંડ ઉષ્મા ઉત્પન્ન થાય છે, ખૂબ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમને ખ્યાલ છે કે ડ્રીલ મશીન જ્યારે ચાલતું હોય તો જ્યાં હોલ થતો હોય ત્યાં શું હોય, ઉષ્મા ઉત્પન્ન થતી હોય. બરાબર. ચાલો, જે પાણીને ઉકાળવા માટે પૂરતી હોય છે એ ઉષ્મા એટલી બધી હોય છે કે જે પાણીને પણ શું કરી શકે, ઉકાળી શકે. તો આવું અનુભવ, આવું અવલોકન, આવો પ્રયોગ કોને કર્યો, બેન્જામિન થોમ્સને. બરાબર. ચલો, વધુ સ્પષ્ટ રૂપે કહીએ તો ડ્રીલને ફેરવવા માટે ઘોડાઓના ઉપયોગ દ્વારા, હવે સમજો આ ઘોડવામાં ક્યાંથી આવ્યો તે, તો કે ડ્રીલ મશીન આ જે સમયની વાત છે, ભલે આધુનિક સમય લખ્યો, પણ ખરેખર એ ડ્રીલ મશીન, પહેલાં ડ્રીલ મશીન હોલ કરવાના પહેલાં મશીનો કેવા હતા, તો કે એક આવી એક રચના હોય, બાજુમાં એક હેન્ડલ હોય, હેન્ડલ તમે ફેરવો આમ એટલે આ ડ્રીલ શું થાય, આમ ફરે. બરાબર. યંત્રશાસ્ત્રનો ઉપયોગ કર્યો હોય, મિકેનિક્સ આખું હોય એમાં, કે આને તમે આમ ફેરવતા જાઓ એટલે આ શું કરશે, ફરશે. પછી તમારો બીજો હાથ જે છે એ એક વજન રાખવાનું છે, આની પર શું કરશે, આમ બળ લગાડશે એટલે છિદ્ર થશે. તો એ જે ફેરવવાનું હેન્ડલ છે ને, એ હેન્ડલને આપણી બુકવાળાએ કીધું છે ઘોડો. બરાબર. તો એ ઘોડાઓનો ઉપયોગ કરીએ, ડ્રીલને ફેરવા માટે આપણે જે હેન્ડલનો ઉપયોગ કરશું એમાં ઉત્પન્ન થયેલ ઉષ્મા ફક્ત કાર્ય પર આધાર રાખે છે. કયું કાર્ય, તમે જે હેન્ડલ છે ને ફેરવો છો તે, તમે જેમ હેન્ડલને ઝડપથી ફેરવશો તેમ પહેલામાં શું થશે, ડ્રીલ ઝડપથી થશે. તો એને ઉષ્મા જે ઉત્પન્ન થશે એ ઝડપથી, એટલે વધુ ઉષ્મા ઉત્પન્ન થશે, કારણ કે ડ્રીલ જેમ ઝડપથી ફરશે તેમ વધુ ઉષ્મા ઉત્પન્ન થશે. ધીમે ધીમે ફેરવો તો ઉષ્મા ઉત્પન્ન નહીં થાય. એટલે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ કોની પર આધાર રાખે છે, એવું કીધું, કાર્ય ઉપર. ડ્રીલને જે ઘોડો એટલે કે જે હેન્ડલ આપણે ફેરવીએ છીએ એના કાર્ય પર આધાર રાખે છે એવું કીધું, નહીં કે ડ્રીલની તીક્ષ્ણતા ઉપર. શેની ઉપર, ડ્રીલની તીક્ષ્ણતા. મતલબ કે આ જે પાનું છે, પાનું હોય તો એની તીક્ષ્ણતા કેવી તે, મતલબ કે એને શું કર્યું કે બે અલગ અલગ પાના લીધા. એક ખૂબ તીક્ષ્ણ પાનું લીધું અને એક કેવું લીધું, બુઠ્ઠું લીધું, એમ છે અણી વગરનું, તીક્ષ્ણતા વગરનું પાનું લીધું. બંનેને એક સરખી રીતે ફેરવા એને. તો એણે શું જોયું, એક સરખી રીતે ફેરવો છો તો બંનેમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેવી હતી, સરખી. ખબર પડે. તીક્ષ્ણતાની એને કોઈ લેવા દેવા નથી. તીક્ષ્ણતા ગમે તેટલી હોય એની કોઈ લેવા દેવા નહીં, પણ બંનેને ઝડપથી ફેરવો તો બંનેમાં ઉત્પન્ન થતી ઉષ્મા વધારે હતી, ધીમે ધીમે ફેરવો ઉત્પન્ન થતી ઉષ્મા ઓછી હતી. એટલે પાનું કેટલું તીક્ષ્ણ છે એની પર આધારિત નથી, એ કેની પર આધારિત છે, માત્ર ને માત્ર કાર્ય ઉપર. જ્યારે પ્રાચીન સમયમાં શું હતું, કેલરીક સ્વરૂપ મુજબ અણીદાર ભાગ હોય, અણીદાર ડ્રીલ કાણામાંથી વધુ ઉષ્મા ઉત્પન્ન કરે છે. બરાબર. વધુ ઉષ્મા બહાર કાઢે છે, પરંતુ જણાયું નહીં. મતલબ કે જે પ્રાચીન સમય હતો એમાં શું માનવામાં આવતું હતું કે અણીદાર ભાગ જે છે, એટલે કે જો ડ્રીલ મશીનનું પાનું કેવું હોય, તીક્ષ્ણ હોય, તો એ વધુ ઉષ્માને બહાર કાઢે છે. ખબર પડે. જ્યારે આમાં શું જણાવ્યું, બેન્જામિન થોમ્સને શું કીધું કે ભાઈ પાનું તમે ગમે એવું રાખો, એ તીક્ષ્ણ રાખો કે પછી કેવું રાખો, બુઠ્ઠું રાખો, પણ ઉત્પન્ન થતી ઉષ્મા કોની પર આધાર રાખે છે, કાર્ય. એટલે ઉષ્માનો સીધો સંબંધ કોની સાથે છે, કાર્ય સાથે છે. ઉષ્માનો સીધો સંબંધ કોની સાથે છે, કાર્ય સાથે છે. બરાબર. ચલો, આ અવલોકનનું પ્રાકૃતિક અર્થઘટન એવું થાય કે ઉષ્મા એ ઉર્જાનો શું છે, પ્રકાર છે. ખાસ મહત્વનું વાક્ય, ઉષ્મા એ શું છે, એક પ્રકારની ઉર્જા છે, કોઈ પ્રવાહી દ્રવ્ય નથી. આ પ્રયોગોએ ઉષ્માનું એકમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર દર્શાવ્યું. ઉષ્માનું શું થાય છે, એકમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર થાય છે. બરાબર. ઉષ્મા જે છે એનું એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર થાય છે. આપણને ખ્યાલ છે કે ઘણી અલગ અલગ પ્રકારની ઉર્જાઓ છે, એ ઉર્જાનું એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતર થાય છે. કે આપણે કાર્ય કરીએ છીએ, પેલું ડ્રીલ મશીનને ફેરવવાનું કાર્ય કરીએ છીએ, તો એ આપણી યાંત્રિક ઉર્જા છે. એ યાંત્રિક ઉર્જાનું રૂપાંતર શેમાં થયું, ઉષ્મા ઉર્જામાં થયું, સાથે આપણને કંઈક કાર્ય પણ મળ્યું.
તો પ્રયોગોએ આમ બેન્જામિન થોમ્સને જે કંઈ બધા પ્રયોગો કર્યા એ પ્રયોગોએ એવું પણ દર્શાવ્યું કે ઉષ્મા જે છે એ એકમાંથી બીજા પ્રકારમાં રૂપાંતરણ થાય છે. તો પ્રાચીન ખ્યાલ શું હતો? ઉષ્મા એ કેલરિક પ્રવાહી હતું. આધુનિક ખ્યાલ શું છે કે ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર છે. બરાબર. ઇતિહાસ છે, તમારે ઇતિહાસ તો યાદ રાખવાનો ન હોય, પણ આપણી બુકમાં આપ્યો તમને સમજાયું મેં કે શું પહેલાં શું હતું, અત્યારે શું છે, તમને થોડું ખ્યાલ હોવો જોઈએ એમ એના વિશે. બરાબર. બાકી કંઈ પરીક્ષામાં આવું કંઈ પૂછાવાનું હોય નહીં, પણ મેઇન પેલું તમને યાદ રહી. બરાબર. ઉષ્મા એ અત્યારે આધુનિક ખ્યાલ પ્રમાણે ઉષ્મા એ શું છે? ઉર્જાનો પ્રકાર છે. જ્યારે પ્રાચીન સમય પ્રમાણે ઉષ્મા એ કેલરિક નામનું દ્રવ્ય હતું. ઓકે, ચાલો તો પ્રશ્ન ચોથો છે, પ્રસ્તાવનામાં છે, થર્મોડાયનેમિક્સ એટલે શું? થર્મોડાયનેમિક્સ કોને કહેવાય એના વિશે થોડીક ચર્ચા છે. અને થર્મોડાયનેમિક્સમાં આપણે કઈ કઈ ભૌતિક રાશિઓ વિશે ચર્ચા કરીશું. બરાબર, એ બધી માહિતી આપી છે. પણ જો થર્મોડાયનેમિક્સ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઉષ્મા અને તાપમાનના ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઉષ્મા અને તાપમાનના સિદ્ધાંતો તથા ઉષ્મા અને ઉર્જાના બીજા પ્રકારો વચ્ચેના આંતરિક રૂપાંતરોની સાથે સંકળાય. ઉષ્મા અને તાપમાન જે છે, બરાબર, એના જે કંઈ સિદ્ધાંતો છે તે, અને બીજું શું કીધું છે? ઉષ્મા અને ઉર્જાના બીજા પ્રકારો વચ્ચેના આંતરિક રૂપાંતરોની સાથે સંકળાય એ શાખાને કહેવામાં આવે થર્મોડાયનેમિક્સ. ટૂંકમાં થર્મોડાયનેમિક્સમાં શું હોય છે કે ઉષ્મા અને તાપમાનના બધા સિદ્ધાંતો હોય છે, અને બીજું શું હોય છે? ઉષ્મા અને ઉર્જા જે છે એના પ્રકારો, ઉષ્મા અને ઉર્જાના જે કંઈ પ્રકારો છે તે કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, એ બધી ચર્ચા આપણે થર્મોડાયનેમિક્સમાં કરવામાં આવે. બરાબર. ફરીથી, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઉષ્મા અને તાપમાનના સિદ્ધાંતો તથા ઉષ્મા અને ઉર્જાના બીજા પ્રકારો વચ્ચેના આંતરિક રૂપાંતરણોની સાથે સંકળાય તે શાખાને થર્મોડાયનેમિક કહેવાય. થર્મોડાયનેમિક્સ એ સ્થૂળ વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન છે? સ્થૂળ વિજ્ઞાન છે. મતલબ કે આમાં સ્થૂળ ભૌતિક રાશિઓની ચર્ચા કરવાની હોય છે. ખાસ આમાં ચર્ચા કોની હોય છે? સ્થૂળ ભૌતિક રાશિઓ. ભૌતિક રાશિઓ બે પ્રકારની આવે, સ્થૂળ અને સૂક્ષ્મ. બરાબર. ચાલો તો આપણે હમણાં ચર્ચા કરીશું કે સ્થૂળ ભૌતિક વિજ્ઞાનમાં સ્થૂળ રાશિઓ કઈ છે તે સ્થૂળ યંત્રો સાથે કામ પાર પાડે છે. એમાં યંત્રો બધા મોટા હોય છે. જે બધા યંત્રો બધા હોય છે એમાં મોટા મોટા યંત્રોની બધી ચર્ચા કરવાની આપણે હોય છે. તો સ્થૂળ યંત્રો સાથે કામ પૂરું પાડે તથા તે દ્રવ્યની આણ્વિક રચના સુધી જતું નથી. આણ્વિક રચના સુધી ઊંડાણમાં જતું નથી. એટલે આપણે એમાં અણુ કે પરમાણુની બહુ ડીપમાં ચર્ચા એમાં કરવાની હોતી નથી. એમાં બધા યંત્રોની જે ચર્ચા બધી કેવી હોય છે? સ્થૂળ યંત્ર હોય, એટલે તમારે મોટી ચર્ચા કરવાની છે. એમાં અંદર એકદમ યંત્રોમાં અંદર આણ્વિક સ્તરે તમારે એમાં થર્મોડાયનેમિકમાં ઉતરવાનું હોતું નથી. બરાબર. થર્મોડાયનેમિક અર્થઘટન તંત્રની થોડીક સ્થૂળ ચલ રાશિઓને સાંકળે છે. થર્મોડાયનેમિક અર્થઘટન મતલબ કે તમે કોઈ પણ ઘટના હોય એ ઘટના વિશે તમારે બારીકાઈથી અવલોકન કરવું હોય તો એના માટે તમારે કેટલીક ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરવી પડે. તો થર્મોડાયનેમિકમાં જે કંઈ પણ બધી ઘટનાઓ બને એ ઘટનાઓનું તમારે બરાબર અર્થઘટન કરવું છે. તો એના માટે તમારે શું કરવું પડશે? કેટલીક સ્થૂળ ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરવી પડશે. તો એ તમને કહે છે કે અર્થઘટન માટે તમારે કેટલીક થોડીક સ્થૂળ રાશિઓનો સાંકળે છે. દાખલા તરીકે યંત્રશાસ્ત્ર હોય, યંત્રશાસ્ત્રમાં કોઈ ઘટના બને તો એનું આપણે બરાબર અર્થઘટન કરવું હોય તો આપણે વેગ, પ્રવેગ, સ્થાનાંતર, બરાબર, બળ છે, વેગમાન છે, એ બધી રાશિઓ આપણે વ્યાખ્યાયિત કરતા. એમ થર્મોડાયનેમિકમાં તંત્રનો થર્મોડાયનેમિક અભ્યાસ કરવા માટે, અર્થઘટન કરવા માટે આપણે કેટલીક સ્થૂળ ભૌતિક રાશિઓ એમાં વ્યાખ્યાયિત કરવી પડે, જે આપણી સામાન્ય સમજ વડે પણ સૂચવાયેલી છે અને સીધા માપી શકાય છે. આ એવી ભૌતિક રાશિ છે કે જે આપણી સામાન્ય સમજમાં પણ છે, તમને સરળતાથી સમજાઈ જાય. બરાબર. અને બીજું શું છે? તમે સરળતાથી એને માપી પણ શકો છો. તો જોઈએ એવી કઈ રાશિઓ છે? થર્મોડાયનેમિકમાં વાયુની અવસ્થા સ્થૂળ ચલ રાશિઓ એ પી, વી, ટી અને એમ છે. શું છે? દબાણ, કદ, તાપમાન અને દળ. અને મિશ્રણ આપણી ઇન્દ્રિયો વડે મર્યાદામાં અનુભવી શકાય અને માપી શકાય છે. અનુભવી પણ શકાય છે અને માપી શકાય છે. મિશ્રણ એટલે કે બે તંત્રો જે છે, બે વાયુઓ છે ભેગા થાય, બે દ્રવ્યો છે ભેગા થાય, એનું મિશ્રણની વાત છે. બરાબર. તો થર્મોડાયનેમિકમાં કઈ સ્થૂળ ચલ રાશિઓ આવશે? કે બેઝિકલી 4. મિશ્રણ તો ખાલી તમને આપ્યું છે કે બે દ્રવ્યોને તમે આમાં મિશ્રણ પણ કરી શકશો. બરાબર. પણ મુખ્યત્વે આપણે 4 રાશિઓ માપશું: દબાણ, તાપમાન, કદ અને દળ.
બરાબર, એ માપી પણ શકાય છે અને આપણા ઇન્દ્રિય દ્વારા કેવી છે, અનુભવી શકાય છે કે ભાઈ દબાણ આટલું છે, કદ આટલું છે, તાપમાન આવું છે, દળ આટલું છે, બરાબર, એ તમે અનુભવી પણ શકો છો. થર્મોડાયનેમિક્સમાં એવી ચલ રાશિઓ પણ હોઈ શકે જે આપણી ઇન્દ્રિયો દ્વારા ખાસ અનુભવાતી નથી. થર્મોડાયનેમિકમાં એવી પણ કેટલીક સ્થૂળ રાશિઓ છે, ચલ રાશિઓ છે કે જે આપણી ઇન્દ્રિયો એટલે કે આપણે એને જેવી રીતે દબાણ તમે અનુભવ કરો કે ભાઈ દબાણ આટલું છે, આનો કદ આટલું છે, સરળતાથી માપી શકો, બરાબર, તાપમાન આટલું છે, દળ આનું આટલું છે, તમે અનુભવી શકો છો, માપી શકો છો, આપણી ઇન્દ્રિયો છે એને સરળતાથી ખ્યાલ આવે છે. પણ થર્મોડાયનેમિકમાં એવી પણ કેટલીક રાશિઓ છે કે જે સરળતાથી માપી શકાતી નથી, આપણી ઇન્દ્રિયોને એ મગજમાં જ નથી ઉતરતી કે આ બધું છે કંઈક એમ, બરાબર. એવી બે રાશિઓના નામ આપ્યા છે, એન્ટ્રોપી અને એન્થાલ્પી. એવી બે રાશિઓ કઈ છે, એન્ટ્રોપી અને એન્થાલ્પી. તો એના વિશે તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા હોય, એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપદંડ છે, એન્થાલ્પી છે, બરાબર, કોઈ પણ પ્રક્રિયા છે તેનું એન્થાલ્પીનું મૂલ્ય હોય, એન્ટ્રોપીનું મૂલ્ય હોય. પણ આપણે ફિઝિક્સમાં, બરાબર, તમને અનુભવી નથી શકાતી એની આપણે કોઈ ચર્ચા કરવાના નથી. એન્ટ્રોપી અને એન્થાલ્પી આપણા આખા ચેપ્ટરમાં ક્યારેય નહીં આવે, એ તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા. કેમેસ્ટ્રીમાં થર્મો છે, એન્ટ્રોપી અને એન્થાલ્પી ઉપર હોય. આપણે ફિઝિક્સમાં આટલી જ રાશિઓ ભણવાની છે. થર્મોમાં આપણે આટલી રાશિઓને ધ્યાનમાં લઈશું, દબાણ, કદ, તાપમાન અને દળ, બરાબર. તો ચલો, આ થઈ ગયું થર્મોડાયનેમિક શું છે તે. ચલો, ઓકે. ચલો, એ જ પ્રસ્તાવનામાં જ 5મો પોઈન્ટ છે, યંત્રશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ વચ્ચેનો ભેદ. યંત્રશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સમાં શું તફાવત છે બંનેનો, બરાબર, એ થોડોક આપણે જરાક જોઈ લઈએ. યંત્રશાસ્ત્રમાં મુખ્યત્વે બળો અને ટોર્કની અસર હેઠળ ગતિ કરતા કણો કે પદાર્થો પર હોય છે, બરાબર. એમાં યંત્રશાસ્ત્ર, મિકેનિક્સમાં આપણે ચર્ચા નહીં કરતા હોય તો કે કોઈ પદાર્થ ઉપર બળ લાગે, ટોર્ક લાગે, એની રેખીય ગતિ થાય, ચાક ગતિ થાય, બરાબર. તો આપણે એની ચર્ચા કરતા હોઈએ છીએ. તો યંત્રશાસ્ત્ર મુખ્યત્વે બળો કે ટોર્કની અસર હેઠળ ગતિ કરતા કણો કે પદાર્થો ઉપર હોય છે, બરાબર. ચલો, થર્મોડાયનેમિક્સને સંપૂર્ણ તંત્રની ગતિ સાથે કોઈ લેવા દેવા નથી. થર્મોડાયનેમિક્સ જે છે એને આખું તંત્ર ભાઈ ગતિ કરે છે, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. તંત્ર તો એવું હોય કે ધ્યાનીય હોય, બરાબર. એટલે આખા તંત્રની ગતિની સાથે થર્મોડાયનેમિક્સ સંકળાતું નથી. તેને તો પદાર્થની આંતરિક સ્થૂળ અવસ્થા સાથે લેવા દેવા છે. મતલબ કે દબાણ કેટલું, તાપમાન કેટલું, કદ કેટલું, દળ કેટલું, એ બધું લેવા દેવા એની સાથે છે. પણ તંત્ર આખું ગતિ કરે તો એમાં થર્મોડાયનેમિકને કંઈ લેવા દેવા નથી. એની આંતરિક સ્થૂળ અવસ્થા જે રાશિઓ છે એની સાથે જ થર્મોડાયનેમિક્સને લેવા દેવા છે. એક ઉદાહરણ આપીને તમને બહુ વ્યવસ્થિત સમજાયું છે કે જ્યારે ગોળીને બુલેટમાંથી છોડવામાં આવે, એક બુલેટમાંથી જ્યારે ગોળી છૂટે છે, બરાબર, તો આપણે ભણી ગયા યંત્રશાસ્ત્રના નિયમોનું પાલન થાય, પહેલાં વેગમાન ને પછી વેગમાન સરખા થાય, કારણ કે પરિણામી બાહ્ય બળ તો 0 હોય, બરાબર. ત્યારે યાંત્રિક અવસ્થા બદલાય. ગોળી પહેલાં સ્થિર હતી, ત્યાંથી ગતિમાં આવી તો અવસ્થામાં ફેરફાર થયો, પણ કઈ, યાંત્રિક, બરાબર. તેનું તાપમાન નહીં, એટલે કે થર્મોડાયનેમિક અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી, તાપમાનમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે થર્મોડાયનેમિકલી અવસ્થામાં કોઈ ફેરફાર ન થાય, માત્ર ફેરફાર શેમાં થાય, યાંત્રિક અવસ્થામાં. પણ હવે જ્યારે એ જ બુલેટ છે એ લાકડામાં ઘૂસીને અટકે એટલે કે સ્થિર થાય તો લાકડા સાથે શું થાય, ઘર્ષણ ઉત્પન્ન થશે અને પરિણામે ગતિ ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર થાય. એ લાકડાના બ્લોકમાં ઘૂસે, લાકડાના બ્લોકમાં ઘૂસીને પછી સ્થિર થાય તો શું થશે, તો જ્યારે લાકડાના બ્લોકમાં ગતિ કરતી હશે ત્યારે ગતિ ઉર્જા જે છે એની પાસે ગતિ ઉર્જા એનું શું થશે, ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે. ખબર પડે, બરાબર. જે બુલેટ તથા લાકડાના આજુબાજુના સ્તરોનું તાપમાન બદલે છે. એટલે ગોળી છે એ ગરમ થશે, એ ગોળી જે સંપર્કમાં છે લાકડાના સ્તરો છે એ ગરમ થશે, બરાબર. તો આ વખતે કોની ચર્ચા હોય, થર્મોડાયનેમિક્સની. તો તાપમાન જે છે, તાપમાન એ બુલેટની આંતરિક ગતિ ઉર્જા સાથે સંકળાય છે, નહીં કે બુલેટની ગતિ સાથે. તાપમાન જે છે એ કોની સાથે સંકળાય છે, બુલેટની જે આંતરિક ગતિ ઉર્જા છે, બુલેટમાં જે આંતરિક ગતિ ઉર્જા છે એની સાથે સંકળાય છે, નહીં કે એની બુલેટ જે છે એની ગતિ ઉર્જા સાથે. જોજો, આંતરિક ગતિ ઉર્જા અને બુલેટની ગતિ ઉર્જા, બુલેટની જે ગતિ ઉર્જા છે એટલે કે જે ગોળી છે એની જે ગતિ ઉર્જા છે ને બાહ્ય ગતિ ઉર્જા છે, ગતિ કરતી આવે છે, બરાબર. પણ એ ગતિ કરતી આવે છે એની સાથે એ ઉર્જાને, ઉષ્માને કોઈ લેવા દેવા નથી, ક્યાંથી ગતિ કરીને આવે છે એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ આંતરિક કેમ, લાકડાના બ્લોકમાં એની ગતિ ઉર્જા કેવી છે,
એની સાથે જ માત્ર એને લેવા દેવા છે, આથી એને આંતરિક ગતિ ઉર્જા કીધી. પણ હજુ આપણે વિશેષમાં ચર્ચા આગળના ટોપિકોમાં કરશું કે આંતરિક ગતિ ઉર્જા અને અત્યાર સુધી આપણે જે ગતિ ઉર્જા ભણ્યા એ હતી બાહ્ય ગતિ ઉર્જા. તો આ આંતરિક ગતિ ઉર્જા અને બાહ્ય ગતિ ઉર્જા એ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ આગળ આપણે જેમ અભ્યાસ કરશું તેમાં આવશે. તો તાપમાનને કોની સાથે લેવા દેવા છે? આંતરિક ગતિ ઉર્જા સાથે. બાહ્ય ગતિ ઉર્જા સાથે એને કોઈ લેવા દેવા નથી. બરાબર. તો આટલું આપણે પ્રસ્તાવનામાં હતું. આ 5 પોઈન્ટ જે છે એ પ્રસ્તાવનામાં સમજવાના હતા આપણે. બરાબર. તો નેક્સ્ટ સેશનથી આપણે હવે નવા ટોપિક તરફ જઈશું. ઓકે.